પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ગોધરામાં યુવા કોંગ્રેસનો અનોખો વિરોધ. પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને મેલોડી ચોકલેટ આપી વિરોધ દર્શાવ્યો. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહ્યા સતત અને ઐતિહાસિક ભાવ વધારાના વિરોધમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ દ્વારા ગોધરા ખાતે એક અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના વિવિધ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ ભરવા માટે આવી રહેલા સામાન્ય ગ્રાહકો અને વાહન ચાલકોને કોંગ્રેસના કાર્યકરો દ્વારા મેલોડી ચોકલેટ આપવામાં આવી હતી. જી સાહેબ. સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. આમ જનતા સામાન્ય લોકોની હાલત ખૂબ જ કફોડી છે અને ભારતના વડાપ્રધાન વિદેશ ફરે છે અને ઇટાલીમાં જઈને મેલોડી ચોકલેટની વિતરણ કરી આપે છે. ત્યારે આ તરફ ભારત દેશમાં જે પરિસ્થિતિ છે, મોંઘવારીએ માજા મૂકી છે. સામાન્ય અને ગરીબ લોકોની હાલત કફોડી બની છે. આ સંજોગોમાં સમગ્ર રાષ્ટ્રમાં ભારતીય યુવા કોંગ્રેસના માધ્યમથી આ સરકારની નીતિનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં પણ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના મહાસચિવ અંજના બેરવાજીની ઉપસ્થિતિમાં ગોધરા ગાંધી પેટ્રોલ પંપ પાસે ચોકલેટનું વિતરણ કરીને, મેલોડી ચોકલેટ આપીને લોકોને આ વ્યંગાત્મક કાર્યક્રમ કરીને સમજાવવામાં આવ્યા કે આ દેશ કઈ તરફ જઈ રહ્યો છે. લોકો હેરાન છે, પરેશાન છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે અને વડાપ્રધાન વિદેશમાં ફરી મેલોડીની વિતરણ કરે છે.